દાહોદ તાલુકાના ચંદવાણા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને શાળાના આચાર્ય દ્વારા મજૂરી કામ કરાવવાના ગંભીર આક્ષેપો સાથે દાહોદ તાલુકા શિક્ષણ અધિકારીને વાલીઓ દ્વારા લેખિત રજૂઆત કરાઈ। દાહોદ તાલુકાના ચંદવાણા ગામે ડામોર ફળિયા ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને શાળામાં મજૂરી કામ કરાવતા જોવા મળતા વાલીઓ રોષે ભરાયા, જેમાં જવાબદાર આચાર્ય સામે કડક કાર્યવાહી કરવા વાલીઓ દ્વારા દાહોદ તાલુકા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। ચંદવાણા ગામ ડામોર ફળિયા ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને છેલ્લા 2-3 દિવસથી ઈંટો અને પથ્થર ટ્રેક્ટરમાં ભરાવવાની કામગીરી કરવામાં આવતી હતી, જે વાલીઓને ધ્યાને આવતા વાલીઓ દ્વારા સ્થળ પર જઈ શાળાની મુલાકાત લેતા વાલીઓની નજર સામે જ બાળકોને કામ કરાવવામાં આવી રહ્યું હતું, જેનો વિડીયો પુરાવા માટે બનાવીને વાલીઓએ તાલુકા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ અને જવાબદાર આચાર્ય સામે કડક કાયદાકીય રીતે કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરાઈ। બ્યુરો ચીફ પ્રવીણ કલાલ, દાહોદ। દાહોદ તાલુકાના ચંદવાણા ગામમાં ડામરા ફળિયા પ્રાથમિક સ્કૂલમાં બાળકો દ્વારા કામ કરાવવામાં આવતેલા। ત્યાંથી અમે અહીંથી રસ્તા પરથી જતેલા અને બાળકોને જોયું કામ કરતા, તો સાહેબને અમે કીધું કેમ બાળકોને કામ કરાવો, ત્યારે સાહેબે કીધું કે મજૂરો ના મળતા અમે બાળકોને કામ કરાવીએ છીએ। ત્યારે અમે સાહેબને કીધું આવી રીતે બાળકો અમે શિક્ષણ માટે આપીએ છીએ, આવી મોકલીએ છીએ, આવી રીતે કામ ના કરાવાય। ત્યારે સાહેબે અમને એવો જવાબ આપ્યો કે તમારે ડીડીઓમાં જ્યાં રજૂઆત કરી હોય ત્યાં કરી આવો, મને કંઈ ફરક પડવાનો નથી। તેથી અમે આજે દાહોદ તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે। તેથી અમે આશા રાખીએ છીએ કે અમને ન્યાય મળે અને સાહેબને કડક કાર્યવાહી થાય। બાળકોને કેવી રીતે મજૂરી કામ કરવામાં આવે? બાળકોને ટ્રેક્ટરમાંથી પથ્થરો નીચે ઉતારવામાં આવતેલા અને રોડા ભરવા આવતેલા, અને બાળકોને મેં જોયું તો એક બાળકને હાથના જે સાલા પડી ગયેલા, એમનો બી અમારી જોડે ફોટો અને વિડીયો પ્રૂફ છે। 2 દિવસથી કામ કરાવતેલા। સારું કામ ચાલે છે શાળામાં નીચે પથ્થરોનું કામ ચાલે છે। તેથી બાળકોને જે ટ્રેક્ટરના ટોલામાંથી પથ્થરો ઉતારતેલા અમને જાણ થઈ, તો અમે સાહેબને રજૂઆત કરી। સાહેબે કોઈ વાત અમારી ધ્યાને ના લીધી ને કીધું નાખ્યું તમે જ્યાં જવું હોય તો કીધું, મને કઈ ફરક પડવાનો નથી। તમારું નામ? બાબુ ડામોર, પંચાલ ધર્મેન્દ્ર કુમાર શુક્લા। શું બનાવવામાં આવ્યું કશું છે નહીં। હાલ શાળામાં રિપેરિંગ ગ્રાન્ટ આવેલી હોવાથી અમે ગ્રાન્ટનો વ્યવસ્થિત હેતુથી ઉપયોગ થાય, બાળકોને ભોજન માટે વ્યવસ્થિત બેસવાની જગ્યા મળે, એ માટે અમે કોટા સ્ટોરનું આયોજન કરેલું છે। એ માટે અમે કોટા સ્ટોર પથ્થર ખરીદેલા હતા અને પથ્થર ખરીદીને પથ્થરનું ટ્રેક્ટર ત્યાં આવ્યું તો અમે શિક્ષકો જાતે જ ઉતારતા હતા અને બાળકો ત્યાં રમતા હતા। પણ બાળકો હાથમાં છાલા છે અને વાલી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે આચાર્ય દ્વારા 2 દિવસથી છેલ્લા 2 થી 3 દિવસ બાળકોના હાથમાં છાલા હોય તો એમનાથી કામ કરવામાં આવ્યું। એક બાળક હાથ છાલમાં હોય તો બીજા બધા બાળકોના હાથમાં છાલા હોય, અમે જાતે બી કામ કરેલું છે। એટલે બાળકોને કોઈ જરૂર પછી બાળકો રમતા રમતા ત્યાં આવીને અમારી જાણ બહાર કરે કોઈ પથ્થર ઉચક્યો તો ખબર નહીં। એમાં એક વિડીયો વાયરલ થયો છે, વિડીયોની અંદર બાળકો એ આજે સવારનો વિડીયો એમના વાયરલ થયો છે। એ મજૂર એકલા છે જે કામ કરી રહ્યા છે, એ આજે સવારના છે। ટ્રેક્ટરમાં હા, એ બાળકો ઓલરેડી શાળા બહારના છે અને એ ઓલરેડી ટ્રેક્ટર ભરવા જ આવેલા હતા। ડ્રેસ તો તમારી શાળાનો? ના ના ના, અને એનાથી એ વિડીયોની અંદર એ 10 વાગ્યા પહેલાનો હોય। ના ના, એવું શક્ય જ નથી, કેમ કે 10 વાગ્યા પહેલાનો બાળકો વહેલા શાળા આવી ગયા પેલા ભરતા હોય, કદાચ 1-2 પથ્થર કે અમારી જાણ બહાર છે, એમ ખબર। એક બેને એને અંદર વિડીયોમાં પૂછ્યું તો બાળકે કીધું 3 દિવસથી અમે ટ્રેક્ટરો ભર્યા। ના ના, એક વાત ખોટી છે। શાળામાં કેટલા દિવસથી કામ ચાલે છે? 2 દિવસથી। વાલી દ્વારા એક લેખિત રજૂઆત કરી છે તાલુકા શિક્ષણ અધિકારીને, એ બાબત તમે શું કહેશો? આ રજૂઆત ખોટી છે કે સાચી છે? હવે રજૂઆત કઈ રીતની વાલીએ કરી છે અમને બરોબર ધ્યાન નથી, બરોબર, કેમ કે અમારા લેવલ પર અમે બાળકોને કોઈ એવું મજૂરી કામ કરાવેલું નથી। શાળાના બાળકો છે જ નથી એમ કહો છો તમે? શાળાના બાળકો છે, અમારું એક જ કેમ્પસ છે, ટ્રેક્ટર આવ્યો ને બાળકો જોડે રમતા હોય અને આયા હોય વિડીયોમાં કે ભાઈ પથ્થર અમે જાતે ઉતાર્યા છે। આપણું નામ? ધર્મેન્દ્ર પંચાલ। કઈ શાળા છે? ચંદવાણા ડામોર ફળિયા।